માં જ એ ફસાયેલો રહેશે, એ સાધારણ દુઃખોથી જ દુઃખી રહેશે. તો કે સાચું દુઃખ કયું, કયા દુઃખનું ભાન થવું જોઈએ? જો દુઃખ કોઈને ગમે, દુઃખ સારું કહેવાય, તમે ના પાડો છો, પણ હું જો તમને સમજાવું કે તમને પેરાલિસિસ નો એટેક આવ્યો હોય અને ડોક્ટર ચેક કરવા આવે અને ડાબુ અંગ રહી ગયું હોય અને એમાં ડાબા અંગના હાથ ઉપર પિન મારે અને તમને દુખે, એ સારું લક્ષણ કહેવાય કે ખરાબ લક્ષણ કહેવાય? તમે ખુશ, હા હજી પેઇન છે, બોડી ડેડ નથી થઈ, જીવંત છે. એમ જીવનમાં આવતા દુઃખો આપણે જીવંત છીએ એનો અહેસાસ કરાવતા રહે છે. દરેક દુઃખો એ દુઃખકારક નથી હોતા, જીવન જીવવાની આશારૂપ હોય છે. એમ સંસારના દુઃખે દુઃખી થઈએ એ તો બધાને સમજમાં આવે, પણ ક્યારેક પ્રભુ સન્મુખ બેઠા બેઠા આંખો જળજળિયાથી ભરાઈ જાય, એમ થાય તારાથી વિખુટા પડે અનંત જન્મોનો અંતરાય થઈ ગયો અને હજી તને મળવા માટેની લાલસા મારા મનમાં જાગતી નથી. હજી તું મળી જાય એવી મહત્વાકાંક્ષા મારા જીવનમાં હજી જાગી નથી. અને આમ પ્રભુ પ્રાપ્તિ માટેનો એ તાપ પેદા થાય ત્યારે માનજો હજી તમારી અંદર એક ભક્ત જીવી રહ્યો છે, એ જીવંત છે. હજી સંસારના આ રાગ દ્વેષે તમારી ભીતર રહેલા ભક્તને મારી નથી નાખ્યો. એ ભક્ત ક્યાંક જીવંત છે એની નિશાની છે. ભગવાનને યાદ કરીને આવેલા એ અશ્રુઓ ઇતિ ગોપ્ય પ્રગાયંતર પ્રપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. गोपियां गोपी गीत गाती गाती रोने लगी, पुकारने लगी प्रभु को. आंखें आंसुओं से भराई. અને જ્યારે ભગવાનના દર્શનની લાલસા જાગે છે ત્યારે ભગવાન કોઈ ને કોઈ રૂપે એ સંજોગો કરી, કોઈ ગુરુને મેળવી, કોઈ મંત્ર દાન કરી, ક્યાંક કોઈ સત્કર્મમાં જોડાઈ અને પ્રભુ કોઈ ને કોઈ રૂપે આપણી સામે આવીને ઉભા રહી જાય છે. આ 84 બેઠકનું ચરિત્ર એ પ્રભુની કથા નથી, એ મહાપ્રભુની કથા છે, એ જગતગુરુની કથા છે, શ્રી વલ્લભાચાર્યજીના ચરિત્રોની ગાથા છે. ના એક એક ગાથા આપણી વૈષ્ણવતાને સ્પર્શતી હોય છે. ક્યાંક આ શ્રવણ કરતા કરતા સાંભળીએ છીએ દમલાજીની વાર્તા, સાંભળીએ છીએ 84-252ની વાર્તા, પણ એ સાંભળતા સાંભળતા ક્યાંક આપણી ભીતર ખોવાયેલો વૈષ્ણવ આપણને જડી જતો હોય એવું આપણને લાગે. આ મહાપ્રભુજી પરિભ્રમણ કરતા કરતા અને આજે પણ મહાપ્રભુજીની પૃથ્વી પરિક્રમા ચાલી જ રહી છે. એ કથા રૂપે હોય, સત્સંગ રૂપે હોય, બેઠકજી રૂપે હોય, મનોરથ સ્વરૂપે હોય, અનેક અનેક સ્વરૂપો મહાપ્રભુજીના છે. અને જ્યારે આમાંથી કોઈ પણ એક વસ્તુ તમને સ્પર્શી જાય તો માનજો આજે વલ્લભ સાથે મુલાકાત થઈ ગઈ. આજે મહાપ્રભુજી આ સ્વરૂપે મને મળી ગયા અને મારા હૃદયમાં ભાવ રૂપે જાગૃત થઈ ગયા. શ્રી વલ્લભ એ તો ત્રિતયાત્મક ભાવનું નામ છે. રૂપમ તત ત્રિતયાત્મકમ, એ ભાવાત્મા શ્રી વલ્લભ છે, એ સુધારૂપ શ્રી વલ્લભ છે, એ અગ્નિરૂપ શ્રી વલ્લભ છે. કેટલા સ્વરૂપો મહાપ્રભુજીના માન્યા છે અને એમાં પણ પ્રધાન 2 સ્વરૂપો શ્રી મહાપ્રભુજીના કયા? એક અગ્નિરૂપ, વિરહાગ્નિ રૂપે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. ગોપીઓના હૃદયમાં જ્યારે પ્રભુની પ્રાપ્તિની વિરહાગ્નિ પ્રગટ થાય છે એ વિરહાનલ રૂપ શ્રી મહાપ્રભુજી છે. અને બીજું, રાસમાં પ્રભુના મુખમાં જે સુધા પ્રગટ થાય છે, વેણુનાદ કરતી સમયે જે સુધાનો ઉદય થાય છે, એ સુધારૂપ શ્રી મહાપ્રભુજી છે. સપ્તશ્લોકીમાં એટલે ગુસાઈજી પ્રભુ ચરણ મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવતા કહે છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરિતા વિહારાન પુરવાણા
व्रजपति विहाराभिषु सदा प्रिया गोपी भर्तु स्फुरतु सततं वल्लभ इति प्रथावत्यस्माकम् हृदि सुभग मूर्ति सकरुणा હૃદય સુભગ મૂર્તિ સકરુણા. એ સુભગ મૂર્તિ એટલે કે ભગવાન એ ભગવદ રસના આનંદ રસના બનેલા છે અને એ જ આનંદ રસનું મૂર્તિમંત સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી છે. એટલે જ પ્રભુનું નામ મોહન છે તો મહાપ્રભુજીનું નામ અતિ મોહનાય નમઃ. સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી કહું અતિ મોહન એટલે કે અતિ મોહન શું હોય? મોહન તો સમજ્યા તો કે આખા જગતને મોહિત કરે એનું નામ મોહન કૃષ્ણ. પણ જે કૃષ્ણને પણ મોહિત કરી લે એનું નામ અતિ મોહન શ્રી વલ્લભ. અને એનું પ્રમાણ એમના ચરિત્રમાં મહાપ્રભુજીના ચરિત્રમાં આવે છે કે એકવાર મહાપ્રભુજી મથુરાની બજારમાંથી નીકળે અને મથુરાની બજારમાં અનેક પ્રકારની દુકાનો અને એમાં એક ભગવત સ્વરૂપની દુકાન હતી. જુદી જુદી ઠાકોરજીની મૂર્તિઓ, કોઈ વેણુનાદ કરતા, કોઈ બાલકૃષ્ણલાલજી, કોઈ દ્વારિકાધીશ, જુદા જુદા સ્વરૂપો ભગવાન ઠાકોરજીના, શ્રી કૃષ્ણના. અને વાર્તા પ્રસંગમાં એવું ચરિત્ર આવે છે કે બજારની આગળથી મહાપ્રભુજી નીકળ્યા અને જ્યાં નીકળ્યા અને મહાપ્રભુજીની દ્રષ્ટિ એ સ્વરૂપો ઉપર પડી. સ્વરૂપ પર દ્રષ્ટિ પડતાની સાથે એ સ્વરૂપો પુષ્ટ થઈ ગયા અને જે લીલાના હતા એ લીલાઓ કરવા લાગ્યા, જે વેણુનાથના હતા એ વેણુનાથ કરવા લાગ્યા, જે માખણના હતા એ માખણથી ઘૂંટણથી ચાલવા લાગ્યા, જે જે લીલાના સ્વરૂપો હતા એ લીલા કરવા લાગ્યા. અને મથુરાની બજારમાં મહાપ્રભુજી ચાલતા ચાલતા આગળ પધારે છે અને એ બધા ભગવત સ્વરૂપો મહાપ્રભુજીથી એટલા મોહિત થયા કે મથુરાની બજારમાં પાછળ પાછળ ચાલવા લાગ્યા બધા. અને આ દર્શન જ્યારે ગુસાઈજીએ કર્યા ત્યારે ગુસાઈજીએ મહાપ્રભુજીનું નામ રાખ્યું અતિ મોહનાય નમઃ. આ જગતને મોહિત કરવા વાળા કૃષ્ણ છે પણ કૃષ્ણને મોહિત કરવા વાળા શ્રી વલ્લભ છે. અમારા ગોપાલદાસ પણ જ્યારે મહાપ્રભુજીના સ્વરૂપની વાત કરે છે દ્વિતીયાખ્યાનમાં શરૂઆત કરતા ગોપાલદાસ કહે, પરિચય આપે છે મહાપ્રભુજી. લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી કલિજન તરવા નહીં અવર ઉપાયજી યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી. લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાય. મહાપ્રભુજી કોના પુત્ર છે? લક્ષ્મણ ભટ્ટ. સ્મરણ કરતા દુષ્કૃત જાય, સ્મૃતિ માત્રાર્થી નાશન એવું મહાપ્રભુજીનું નામ છે. યજ્ઞ પુરુષ હરિના શુદ્ધિ ગુણ ગાય. એ યજ્ઞ નારાયણ ભટ્ટના યજ્ઞ કુંડમાંથી પ્રગટેલા એ જ પુરુષોત્તમ ફરી પધાર્યા છે. એની ચર્ચા આપણે આગળ કરીશું. તો મહાપ્રભુજીના સ્વરૂપનો અનુભવ અને જ્ઞાન મેળવવા માટે ક્યાંક ગુસાઈજીના ગ્રંથોનો આશ્રય કરવો પડે, ક્યાંક હરિરાયજી ગોકુલનાથજીના ગ્રંથોનો આશ્રય કરવો પડે, ક્યાંક ભગવદીઓની વાણી અષ્ટસખા પદ્મનાભદાસ હરિરાયજી આદિની વાણીનો આશ્રય કરવો પડે. ત્યારે એ સ્વરૂપને સમજી શકાય. અલૌકિક સ્વરૂપો એ અલૌકિક વાણીથી જ સમજી શકાતા હોય છે. લૌકિક વાણી અલૌકિક સ્વરૂપોમાં આપણે બોલતા પણ નથી. જો પુષ્ટિ માર્ગમાં આપણા વૈષ્ણવ માર્ગમાં એક વિશેષ પ્રકારની ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે, શબ્દોનો ઉપયોગ કરવામાં આવે. કોશિશ એ કરાય કે પ્રભુ સંબંધી કાર્યોમાં બને તો લૌકિક શબ્દો પણ નહીં વાપરવા, કે પ્રભુ પરમ અલૌકિક છે. અને એટલા માટે પ્રભુને કોઈ વાત પણ કહેવી હોય ને આપણે, ત્યારે આપણે લૌકિક ભાષાનો ઉપયોગ નથી કરતા. આપણે મહાપ્રભુજીના કોઈ સ્તોત્ર દ્વારા આપણા હૃદયની વાત કહીએ, કોઈ અષ્ટસખાના કીર્તન દ્વારા આપણા હૃદયની વાત કહીએ.
આવો પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે. આપણી લૌકિક ભાષા પ્રભુને સમજમાં નથી આવતી, કારણ પ્રભુ લૌકિક નથી એટલા માટે. એટલે પ્રયાસ એ કરવો કે પ્રભુ પાસે જાઓ ત્યારે અલૌકિક ભાવોને હૃદયમાં ધારણ કરી, અલૌકિક વાણીને મુખમાં પધરાવી અને પછી પ્રભુ આગળ અભિવ્યક્ત કરે. આ આપણો ત્યાં પુષ્ટિ માર્ગનો ક્રમ છે. 84 બેઠક ચરિત્રનું જ્યારે અવગાહન આપણે કરી રહ્યા છીએ ત્યારે આવા અલૌકિક અપ્રાકૃત ખીલા કલ્પ ભૂષિત એવા મહાપ્રભુજી જે ત્રિગુણાતીત છે એવા શ્રી મહાપ્રભુજી અને એમના ચરિત્રનું અવગાહન કરતા ગઈકાલે 24મી બેઠક જે ચિત્રકૂટની ચરિત્રનું અવલોકન આપણે કરી રહ્યા હતા. મહાપ્રભુજી ચિત્રકૂટ પધાર્યા છે. કાંતાનાથ પર્વત ઉપર હું પગ નહીં મૂકું, કારણ એ મારા ગિરિરાજજીના ભાઈ છે એમ કહ્યું. કારણ કે 3 ભાઈઓ આપણે ત્યાં, ગિરિરાજજી, બીજા ભાઈ છે કાંતાનાથ પર્વત અને ત્રીજા ભાઈ છે ચરણાદ્રી પર્વત, જે ચરણાટમાં ગુસાઈજીનું પ્રાગટ્ય થયું હતું. જ્યાં વામન ભગવાનના ચરણના ચિહ્નો છે એ ચરણાદ્રી પર્વત. આ 3 દ્રોણ પર્વતના પુત્ર છે. ગર્ગ સંહિતામાં આવી બધી કથાઓ મળે છે આપણને. અને એટલા માટે ગિરિરાજજીના ભાઈ છે એટલે એમાં હું પગ નહીં મૂકું, ચરણ નહીં પધરાવું. બ્રાહ્મણ રૂપ ધારણ કરીને કાંતાનાથ પધાર્યા છે. વિનંતી કરી છે, આ પધારો. ભગવાન રામ અને સીતાજી આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. અને મહાપ્રભુજીએ ભાગવતજીનું પારાયણ કર્યું અને 16 દિવસ સુધી વાલ્મીકી રામાયણનું પારાયણ શ્રી મહાપ્રભુજીએ કર્યું. અને અહીંયા બેઠકજી મહાપ્રભુજીની સિદ્ધ થઈ. ભગવાન રામ અને સીતાજીને ભોગ આરોગ આવ્યો છે મહાપ્રભુજીએ. સુંદર કેળાની સામગ્રી સિદ્ધ કરાવી અને ભગવાન રામ અને સીતાજી